આટલી વાત છે, આટલા પોઈન્ટ સુધીની વાત છે. ઉપરનો જે પાર્ટ જે છે ઈ પાછો આવે છે. જો વસ્તુ પાછી આવતી હોય, ઓબ્જેક્ટ ગોલ જે છે પાછો આવતો હોય, તો એ ઉપરનો પાર્ટ જેટલો ટ્રાવેલિંગ કર્યો તો એટલો ને એટલો પાછો આવી ગયો, એટલે આ જે ઉપરનો પાર્ટ છે ડિસ્પ્લેસમેન્ટમાં કેન્સલ થઈ જાય. જો ઈ પાર્ટ ઉપરનો કેન્સલ થઈ જાય તો ઉપરનું જે 5 મીટર છે આમાં એડ કરતા થાય, આમાં 125 માંથી શું કરી નાખવાનું, સબટ્રેક્ટ કરી નાખવાનું. સો તમારો જે આન્સર થશે એ શું થશે, ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એટલે કે સ્થાનાંતર બરાબર સ્થાનાંતર શું થશે આનું, 125 મીટર ટોટલ છે, એમાંથી પેલા ઉપર જઈને 5 મીટર પાછો આવે છે, એટલે એ 5 મીટર છે એ કેન્સલ કરી નાખવાનો. ટોટલ 125 માંથી 5 મીટર કેન્સલ કરી નાખો એટલે શું થશે, 5 મીટર કેન્સલ કરો તો તમારો આન્સર આવશે 120 મીટર. તો ડિસ્પ્લેસમેન્ટમાં સબટ્રેક્ટ કરવાનું, ડિસ્ટન્સમાં એડ કરવાનું, બસ એટલું છે. તો આના આધારે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. જો કોઈ મિસ્ટેક એટલે કે શું કહેવાય, તમને કોઈ ભૂલ થાય કેલ્ક્યુલેશન કરતા દરમિયાન, તો મને ક્વેશ્ચન પૂછી શકો છો. બાકી આના આધારે હવે ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે. એકવાર તમે કરાવેલા એકવાર, અને હવે આ બીજી વાર કરાવી દીધું છે. તો આના આધારે ઘણા ક્વેશ્ચન છે, પીડીએફ મોકલું છું. એ પીડીએફ માં ઘણા ક્વેશ્ચન છે એ તમારે જાતે જોવાના છે. બરાબર છે, આગળ વધીએ છીએ. બધા જે છે ક્વેશ્ચન એની જેવા જ છે. વધારે પ્રેક્ટિસ કરશો એટલે વધારે તમને સમજાઈ જશે. હવે જો અહીંયા કહે છે ઓબ્જેક્ટ ઇઝ પ્રોજેક્ટેડ વિથ સ્પીડ u, એટલે કે એને પ્રારંભિક ગતિ u થી ફેંકવામાં આવે છે. then find distance in last t second, એટલે કે છેલ્લી t સેકન્ડ માટે એનો last t સેકન્ડ upward journey, એટલે કે ઉપર જતા સમયે છેલ્લી t સેકન્ડ માટે એનું સ્થાનાંતર કેટલું થતું હશે. છેલ્લી t સેકન્ડ માટે એનું સ્થાનાંતર કેટલું થતું હશે. તો વસ્તુ જે છે ઉપર જાય છે, આમ કરીને આમ નીચે આવે, બરોબર. આ વસ્તુ જ્યારે ઉપર જાય તો આ લાસ્ટ t સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કરે, કેટલી ડિસ્પ્લેસમેન્ટ કરે. મેં કહી દીધું છે કે જો અહીંયા હું 0 ધારી લઉં, ડ્રોપ વાળું ધારી દઉં, તો આ 1 સેકન્ડ થાય. 1 સેકન્ડમાં અહીંયા 5 મીટર થાય, અહીંયા પણ 5 મીટર થાય ને અહીંયા પણ 5 મીટર થાય. આ બાજુથી અહીંયા 5 મીટર ટ્રાવેલ કરે એટલું જ ત્યાં બાજુ 5 મીટર ટ્રાવેલ કરે. આ બધી કન્સેપ્ટ જ છે. એટલે કે આપણે એક કન્સેપ્ટને આપણે લોજિકલી એક મેથડ યુઝ કરી નાખી છે, જે કોઈ જગ્યાએ તમને જોવાની. તો આ જે છે 5 મીટર થશે. લાસ્ટ 5 સેકન્ડમાં વાત કરીએ તો એનું જે ડિસ્પ્લેસમેન્ટ થાય, જો આના આધારે s બરાબર શું થાય, 1/at². 1/at². તો 1/g into t², એટલે જો 5t² આવ્યું કે નહીં, એટલે કે s બરાબર શું આવ્યું, 5t² આવ્યું. અને અહીંયા હવે ડાયરેક્ટ લખી નાખ્યો 5 મીટર. અહીંયા t બરાબર શું હોય, 1 સેકન્ડ હોય. t શું હોય, 1 સેકન્ડ. જો ને આ લાસ્ટ 1 સેકન્ડ એટલે શું થાય, 1 સેકન્ડ જ થાય. અહીંયા t બરાબર 1 સેકન્ડ મૂકો તો 5 મીટર જ મળવાનું છે, જે અહીંયા મળી ગયું છે 5 મીટર. બરાબર છે, તો 5 મીટર જ મળે. ક્લિયર છે. આ મેઈન મેથડ થઈ ગઈ, આ શોર્ટકટ મેથડ થઈ ગઈ. લાસ્ટ 1 સેકન્ડ એટલે શું થાય, 0 1 2 એમ ગમે 1 સેકન્ડ લાસ્ટ 1 સેકન્ડ નો હોય. લાસ્ટ 1 સેકન્ડ એટલે શું થાય, 0 1 સેકન્ડ. 1 સેકન્ડ ને અહીંયા 1 સેકન્ડ હોય, અહીંયા પણ 1 સેકન્ડ. ડ્રોપ વાળું વિચારી દેવાનું છે. ક્લિયર છે, આગળ વધીએ. ચલો આ જો ક્વેશ્ચન. બીજા બધા જે હું સ્કીપ કરું છું તમારે કરવાના છે, ટ્રાય કરવાની છે. કોઈ પણ ક્વેશ્ચન આવે એ મને પૂછવાના છે ક્વેશ્ચન એને, બરોબર. ડાઉટ સોલ્વ કરાવી દેવાના. A ball is dropped from 125 meter and after 3 seconds it is stopped and released from instantaneously. એટલે કે બોલ જ્યારે નીચે આવતો હતો ત્યારે 3 સેકન્ડમાં એને હાથ મૂક્યો એટલે સ્ટોપ થઈ ગયો, એટલે ઊભો રહી ગયો. પછી તરત જ તે લઈ લીધો. એટલે આ રીતના બોલ આવતો હોય, આ બોલ આવે છે 3 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો.
3 સેકન્ડમાં હાથમાં પહોંચ્યો અને જ્યારે હાથમાં આમ જો આમ કરીને આમ સમજાણું તો 3 સેકન્ડમાં ઉપર પહોંચે છે પછી હાથ લઈ લે છે તો થોડોક તો ઈ ઊભો રહ્યો કે નહીં? ઈ થોડોક તો ઊભો રહ્યો કે નહીં? ઈ થોડોક જે ઊભો રહે છે એના કારણે થોડોક સમય ખવાઈ જશે. ધારો કે એમ કહી દીધું છે કે 125 મીટરથી ઉપરથી મીટરથી નીચે પડે છે, 125 મીટરથી નીચે પડે છે. જો 125 મીટર હોય તો ડાયરેક્ટ મને ખબર પડી જાય કે જો 125 મીટર છે તો આ હાઈટ છે ને ઈ ક્યારે મળે ખબર? 5 સેકન્ડ જ મળે. 5 નો સ્ક્વેર 25 into 5 શું થાય? 125 થાય. આ મને ખબર છે, પરંતુ અહીંયા ડાયરેક્ટ પડતો નથી, હાથ નાખે છે. હાથ નાખવાના કારણે અમુક સમય વધી જશે. હવે સમય કેટલો વધે શોધવો છે તો 3 સેકન્ડે એ હાથ નાખે છે. 3 સેકન્ડે જ્યારે હાથ નાખે 3 સેકન્ડમાં એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું હોય 3 નો સ્ક્વેર into 5 એટલે શું થાય? 45 મીટર. આ 45 મીટર જે છે એનો હાથ છે અહીંયા છે 45 મીટર. 3 નો સ્ક્વેર into 5 એટલે 45 મીટર. આ જે 45 મીટર છે એ આટલું ડિસ્ટન્સ છે જે હાથ નાખે છે ત્યાંથી અહીં એટલું 45 મીટર. પરંતુ એક્ચ્યુઅલી કેટલું છે? 125 મીટર. અને જો 45 મીટર જે છે હાથ નાખવા સુધીનો જો હોય તો હવે નીચેનું કેટલું રહેશે? નીચેનું કેટલું રહેશે? ટોટલ 125 છે. ટોટલ 125 છે. હાથ નાખ્યો ત્યાં સુધીનું 45 તો નીચેનું કેટલું થાય? 125 - 45 = 80 મીટર. એટલે આ નીચેનો પાર્ટ જે છે કેટલા મીટરનો હશે? 80 મીટર. હવે જો નીચેનો પાર્ટ 80 મીટરનો હોય તો 80 મીટર ક્યારે આવે? કયો તો મને કે 4 નો સ્ક્વેર into 5 એટલે 16 into 5 એટલે શું આવે? 180 મીટર. સોરી 80 મીટર. ક્લિયર? 80 મીટર થાય. તો ક્યારે હશે? કેટલી હશે? 4 સેકન્ડ હશે. છેલ્લી આટલી જે સેકન્ડ છે કેટલી હશે? 4 સેકન્ડ. ઉપરથી કેટલી? 3 સેકન્ડ. 4 સેકન્ડ ને 3 સેકન્ડ ટોટલ ટાઈમ કેટલો થઈ જાય? 7 સેકન્ડ થઈ જાય. એક્ચ્યુઅલ હતું કેટલું? 5 સેકન્ડનું, પરંતુ હાથ નાખવાથી 7 સેકન્ડ થઈ ગયું. 2 સેકન્ડ વધી ગઈ. બસ આવી રીતના કરવાનું. ચલો આ ગ્રાફ પછી આપણે કરવાના જ છીએ. ચલો આ જે છે થોડુંક જે છે આપણે નથી જોયું તો આપણે અહીંયા જોઈ લઈએ. આપણા મટીરીયલમાં નહોતું. If air friction is not ignored then effect on time of flight. તો જો હવાનું ઘર્ષણ અવગણમાં ના આવે, આપણે આ દરેક જે ટોપિક કરી રહ્યા છે એમાં હવાના ઘર્ષણને 0 કરી દીધેલું છે. તો જો હવાના ઘર્ષણને આપણે અવગણવામાં ન આવે તો શું થાય? હવાના ઘર્ષણને અવગણવામાં ન આવે તો શું થાય? તો જ્યારે વસ્તુ ઉપર જતી હશે તો હવા નીચે લાગતી હશે, બરોબર? પરંતુ જે હવા નીચે લાગે તો એનું શું હોય? ફ્રિક્શન. એટલે ફ્રિક્શન એટલે શું થાય? એસેલરેશન હોય નીચે. તો વસ્તુ જ્યારે ઉપર જાય છે, જો અહીંયા દોરેલું છે, આ વસ્તુ ઉપર જાય છે, અલગ પેનથી દોરો. આ વસ્તુ છે ઉપર જઈ રહી છે, હવા તો નીચે રહી ગઈ છે, g તો નીચે જ લાગે, તો અહીંયા શું થશે? a + g. આ એર નું એસેલરેશન અને આ g, a + g. એર ફ્રિક્શન ના કારણે એસેલરેશન નીચે જશે, હવા નીચે છે. પરંતુ જ્યારે બોલ અહીંયા પહોંચી જાય પછી નીચે આવશે ત્યારે હવા છે એ ઉપર થઈ જાય. હવા ઉપર હોય અને g તો એને નીચે જ લાવી જોઈએ. તો અહીંયા g - a થશે ને અહીંયા કેટલો થયો? g + a થયો. હવે જો સમયની વાત કરું તો સમય જે છે કેમાં વધારે લાગે? કયો? સમય નીચે આવતા વધારે લાગે. કેમ કે અહીંયા જે છે g - a થવાથી નીચે તરફનું ફોર્સ એટલે કે નીચે તરફનું બળ ઓછું થઈ ગયું. એટલે g ઘટે એટલે શું થાય? બળ પણ ઓછું થાય. અને બળ ઓછું થઈ ગયું એટલે ધીરે ધીરે નીચે આવશે. અને ઉપર જતા સમયે આ g + a નીચે છે, g + a નીચે છે એટલે એમાં સમય કેવો લાગશે? ઉપર જતા ઓછો થશે, નીચે આવતા વધારે લાગશે. કેમ કે g - a થાય છે. તો t down is greater than t up. એનો મતલબ શું? કે પ્રારંભિક વેગ જે છે વધારે આપવો પડશે અંતિમ વેગ કરતા. એટલે કે પ્રારંભિક વેગ વધારે છે અંતિમ વેગ કરતા. આપણે તો અહીંયા શું કરીએ છીએ? એર ફ્રિક્શન ને નિગ્લેક્ટ કરીએ એટલે અહીંયા જે ફેંક્યો હોય 50 મીટર/સેકન્ડ એટલો જ અહીંયા 50 મીટર/સેકન્ડ લઈ લઈએ છીએ. એર ફ્રિક્શન હોય ત્યારે એવું થતું નથી. એર ફ્રિક્શન હોય ત્યારે એવું થતું નથી કેમ કે અહીંયા એસેલરેશન વધારે છે. તો
તો અહીંયા વેલોસિટી વધારે આપવી પડે. અહીંયા એક્સેલરેશન ઓછું થઈ જાય છે, પ્રવેગ ઓછો થઈ જાય છે. પ્રવેગ ઓછો થઈ જાય તો એની વેલોસિટી એટલે વેગમાં વધારો ઓછો કરી શકે. એટલે ફાઇનલ